કેજે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બે મહિલાઓના અંગદાનની અનોખી ઘટના સામે આવી, જેમાં આકોલવાડી ગામના 55 વર્ષીય રીટાબેન અને જીવાપરા ગામના 60 વર્ષીય સુંદરબેનના કુલ 10 અંગોનું દાન કરવામાં આવ્યું। રીટાબેનને પેરાલિસિસ એટેક આવ્યા બાદ કેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ન્યુરોસર્જન ડોક્ટર પ્રતિક કોરડિયા અને મૌલિક ઝાલાવાડિયાએ તપાસ કરતા મગજનું કાર્ય બંધ થયાનું જણાયું। ડોક્ટરોએ પરિવારને સમજાવતા તેમના પતિ ધીરુભાઈએ અંગદાન માટે સંમતિ આપી। સુંદરબેનને રાત્રે 11 વાગે બ્રેન સ્ટ્રોક આવ્યો હતો। પ્રાથમિક સારવાર બાદ તેમને કેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। તપાસમાં મગજ મૃત થયાનું જણાતા તેમના પરિવારે પણ અંગદાન માટે સંમતિ આપી। બંને મહિલાઓના લીવર, કિડની અને આંખોનું દાન કરવામાં આવ્યું। અંગો લેવા માટે અમદાવાદની IKDRC અને ઝાયડસ હોસ્પિટલની ટીમો જૂનાગઢ પહોંચી હતી। જૂનાગઢ પોલીસે ગ્રીન કોરિડોર બનાવી અંગોને અમદાવાદ પહોંચાડવાની વ્યવસ્થા કરી। બંને મહિલાઓના કુલ 10 અંગોમાંથી 4 આંખોને રોડ માર્ગે રાજકોટ આઈ બેંકમાં વિશેષ ગ્રીન કોરિડોર દ્વારા લઈ જવામાં આવવાની છે, ત્યારે અમદાવાદ સ્થિત ઝાયડસ હોસ્પિટલમાં 2 લીવર અને 2 કિડનીને રાજકોટ સુધી બાય રોડ અને ત્યાંથી હવાઈ માર્ગે લઈ જવાયા હતા। આજથી 9 તારીખના દિવસે મારા મમ્મીને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો, તો અમે સારવાર માટે જૂનાગઢ લઈ આવ્યા હતા, પણ સારવાર કરવા છતાં એને બ્રેનમાં વધારે અસર હોવાને કારણે એને બ્રેન ડેડ થયું છે। તો ડૉક્ટર અને પૂછ્યું કે આમાં અમે શું શું કરી શકીએ, તો ડૉક્ટરે એવું કીધું કે આમાં તમે ઘરે લઈ જઈ શકો, તો તમારે ખાલી સારવાર કરી અને જ્યાં સુધી જીવે ત્યાં સુધી એને તમારે સાચવવા પડે। આમાં બીજા ઓપ્શનનું અમે પૂછ્યું તો ડૉક્ટરનું એવું કહેવું હતું કે આમાં તમે ઓર્ગન ડોનેટ કરી શકો। તો અમે ઓર્ગન ડોનેટ વિશે જાણ્યું કે ઓર્ગન એટલે શું અને કઈ રીતે એનો ઉપયોગ થઈ શકે। તો ડૉક્ટર પાસેથી અમે જાણી અને અમે વિચાર્યું કે ભાઈ દાન તો બધા લોકો કરી શકે। આજે ગુજરાતના ઇતિહાસમાં એક એવી ઐતિહાસિક ઘટના થવા જઈ રહી છે કે જે આજ સુધી કોઈ પણ હોસ્પિટલમાં થયેલી નથી। કમનસીબે બંને દર્દીઓને બ્રેન સ્ટેમ ઇન્જરી હતી, બ્રેન ડેડ થયેલા દર્દીઓ છે, જે રિફર થઈને અમારી પાસે આવેલા હતા। અમારા ન્યુરોસર્જનના ICU ટીમે પેશન્ટને જોયા બાદ જણાવ્યું કે આ બંને દર્દીઓ બ્રેન સ્ટેમ ડેડ છે। ત્યારબાદ બંને દર્દીઓના સગાવાલાને સમગ્ર પરિસ્થિતિની જાણ કરી અને સમજાવ્યું અને અંગદાન વિશે માહિતી આપી। તો એમણે પણ આ કપરા સમયમાં અને દુઃખના સમયમાં એક હિંમતપૂર્વક અને એક ઉમદા કરીને